ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનની કપાસની પ્રથમ હરાજીમાં ₹3001માં સોદો થયો। આજરોજ રાજકોટના ઉપલેટામાં માર્કેટ યાર્ડમાં નવી સિઝનના નવા કપાસના શ્રી ગણેશ થયા હતા। ખેડૂત જમનભાઈ ઉકાભાઈ દ્વારા નવો કપાસ માર્કેટ યાર્ડમાં હરાજી માટે લઈ આવવામાં આવ્યો હતો। માર્કેટ યાર્ડ ચેરમેનશ્રી દ્વારા નવા કપાસની વિધિવત રીતે પૂજન અર્ચન કરી હરાજી કરાવવામાં આવી હતી, જેમાં કપાસની પ્રથમ હરાજીમાં ₹3001માં સોદો થયો। ઉપલેટા યાર્ડ ખાતે નવી સિઝનની કપાસની પ્રથમ હરાજીમાં યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમ્મર, ભોલે વાઇસ ચેરમેન વિનુભાઈ ગેટિયા અને સેક્રેટરી રાજ ઘોડાસરાની હાજરીમાં યોજાતા તેમાં ખેડૂત જમનભાઈ ઉકાભાઈનો અંદાજે 80 કિલો કપાસ, કમિશન એજન્ટ બજરંગ ટ્રેડિંગ લેનાર વેપારી ઓમ ટ્રેડિંગ, જેમાં 20 કિલોના ₹3001માં પ્રથમ સોદો થયો હતો। સારા ભાવથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। યાર્ડના વર્તમાન સુકાનીઓ અને સેક્રેટરી વગેરેના પ્રયાસોથી ઉપલેટા યાર્ડમાં ખેડૂતોને તેમની જણસીના કાયમ સારા ભાવ મળે છે। મારું નામ રાજ ઘોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું। હાલ વાત કરીએ તો આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસના શ્રી ગણેશ થયેલ છે। ઉપલેટાના નવા કપાસમાં જે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવો કપાસ આવ્યો છે એના 20 કિલોના ભાવ ₹3001માં વેચાણો છે ને અંદાજે 80 થી 85 કિલો કપાસ હતો અને ઉપલેટા તાલુકાના ઉપલેટા ગામના ખેડૂત હતા। ઉપલેટા માર્કેટિંગ યાર્ડની પેટ કમિશન એજન્ટની પેટી બજરંગ ટ્રેડિંગમાં કપાસ આવેલો હતો અને ઓમ ટ્રેડિંગ દ્વારા જગદીશભાઈ એ કપાસ લીધેલો હતો। અને ઉપલેટા તાલુકાની અંદર વાત કરીએ તો અત્યારે તો વરસાદ ઓછો છે, પણ ઉપલેટા તાલુકાની અંદર ભાદર, મોજ, વેણુ જેવી નદી આવેલી છે। એને હિસાબે આગતરો કપાસના, એરંડાના, મગફળીના, તુવેરના જેવા પાકોના વાવેતર થયેલા હતા, પણ હાલ આ સિઝનમાં જો વરસાદ ખેંચાશે તો થોડોક કપાસની આવકમાં, મગફળીની આવકમાં ઘણો બધો ફેરફાર થઈ શકે એમ છે, જેથી અત્યારે કપાસ સારા એવા ઉભેલા છે, પણ જો વરસાદ થઈ જાય તો થોડુંક ખેડૂતોને સારી એવી આશા બંધાઈ શકે એમ છે। રાજકીય છે હવે નાખ ને હવે કોઈ ₹3000 ઉપર ₹3000 પૂરા ₹3000 ઓમ